હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર એમાં પહેલું ચેપ્ટર આપણે સૂચકાંક ચાલુ છે. તેમાં આજે છેલ્લી મેથડ છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમને શોધવાનું કીધું હોય તો એનું સૂત્ર શું થાય? ચાલુ વર્ષનો ખર્ચ છેદમાં આધાર વર્ષનો ખર્ચ ગુણ્યા 100. એટલે કે જે સૂચકાંક શોધવા માટેનું સૂત્ર છે એ જ એનું સૂત્ર થશે. સ્પષ્ટ ભાર આપવાની બે પ્રચલિત રીતો છે. કઈ કઈ રીત છે? એક કુલ ખર્ચની રીત છે. કુલ ખર્ચની રીતમાં કયું સૂત્ર આવે? લાસ્ટ પિયરનું સૂત્ર આવે. નેસેસરી નથી, જરૂરી નથી. તમે લાસ્ટ પિયરનું વાપરી શકો છો, પાસેનું આપી શકો છો. હવે એમાં તમારી રકમ ઉપર ડિપેન્ડેડ છે કે કઈ રકમ આપેલી છે. જો તમને રકમમાં P1, Q0, P0, Q0 આપ્યું હોય તો તમારે લાસ્ટ પિયરનું વાપરવાનું છે. જો રકમમાં તમને P1, Q1, P0, Q1 આપેલું હોય તો તમારે પાસેનું સૂત્ર વાપરવાનું છે. એની પછીનું સૂત્ર છે કૌટુંબિક અંદાજપત્રની રીત. તો આપણે જે ભારની રીત છે તેનું બીજું નામ શું છે? કૌટુંબિક અંદાજપત્રની રીત છે. હવે એમાં જો એમાં બે શક્યતા છે. રકમમાં તમને I અને W આપી દીધા હોય તો તમે આ સૂત્ર વાપરો. જો તમને I ન આપ્યું હોય તો P1, P0 આપેલા હોય અને Qમાં W શોધવા માટે P0, Q0 આપ્યો હોય. જો આટલી ડિટેલ આપી હોય તો તમે આ સૂત્ર વાપરી શકો છો, અથવા તો તમે એના માટે લાસ્ટ પિયરનું સૂત્ર પણ વાપરી શકો છો. હવે જો અહીંયા આગળનો દાખલો આપ્યો છે. તો દાખલામાં શું છે? જો કે મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી વર્ષ 2013ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય તે સૂચકાંક મેળવી જણાવો. અને જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ₹15,000 હોય તો વર્ષ 2015ના દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. તો એના માટે તમને શું આપેલું છે? સમૂહ આપેલા છે, બરોબર? તો સમૂહમાં શું છે? ખોરાક, બળતણ અને વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ ખર્ચ, બરાબર? એનો ભાર આપેલો છે તમને. ભાર એટલે શું કહેવાશે? W. તમને રકમમાં શું આપેલું છે? W આપી દીધો છે. કેટલો છે? 45, 15, 10, 20, 10. એટલે આનો ટોટલ કરશું એટલે શું મળશે આપણને? સિગ્મા W. આનો ટોટલ કરી દઈએ એટલે આપણને સિગ્મા W મળી જાય. કેટલા મળે? 100. હવે જો રકમમાં શું આપ્યું છે તમને? તો રકમની અંદર તમને ખર્ચ આપેલો છે, મતલબ કે P0 અને P1 આપ્યા છે. તો હવે અહીંયા W આપેલો છે અને જીવન નિર્વાહ ખર્ચ માટે કેટલો ફેરફાર થાય છે તે આપણે ફાઇન્ડ કરવાનો છે. તો એના માટે આપણને ઓપ્શનલમાં કયું સૂત્ર મળે? તો એક સિમ્પલ વસ્તુ છે કે સૂત્ર આપણને કયું મળવાનું છે? કૌટુંબિક ખર્ચ માટેનું કીધું છે ને, અને W આપેલો છે તો ભારવાળું સૂત્ર જ આવવાનું છે. મતલબ કે સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે જો P0 તો P0 કેટલા છે? 3000, 1450, 1500, 600, 1600. આના માટે 3900, 1850, 2400, 900, 1920. હવે આપણને P1 ને P0 આપ્યો છે, મતલબ કે આપણને શું મળી જશે? ઇઝીલી I મળી જશે. I બરાબર સૂત્ર શું થાય? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. મતલબ કે P1 એટલે 3900, 3900 છેદમાં 3000 ગુણ્યા 100 બરાબર 130. તો એવી રીતે 1850
ભાગ્યા 1450 ગુણ્યા 100 કેટલા થાય 127.59 પછી 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100 કેટલા થશે 160 900 ભાગ્યા 600 ગુણ્યા 100 કેટલા થાય 150 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100 કેટલા થશે 120 તમને આઈ મળી ગયો હવે તમારે શું ગોતવાનું રહેશે આઈ ઇન્ટુ ડબલ્યુ આઈ અને ડબલ્યુ નો ગુણાકાર એટલે 45 ગુણ્યા 130 એટલે કેટલા થાય 5850 પછી 15 ગુણ્યા 127.59 એટલે 1913.85 10 ગુણ્યા 160 એટલે 1600 20 ગુણ્યા 150 એટલે 3000 અને 1200 આ આપણને આઈ ઇન્ટુ ડબલ્યુ મળી ગયું આનો આપણે સરવાળો કરીએ એટલે શું મળી જાય સિગ્મા આઈ ડબલ્યુ આ બધાનો સરવાળો કરશું એટલે કેટલો આવશે 13563.85 હવે આ સૂત્રમાં આપણે રકમ લખી જે જવાબ આવ્યો તે મૂકી દઈએ સિગ્મા આઈ ડબલ્યુની કિંમત કેટલી મળી છે 13563.85 તો 13563.85 છેદમાં 100 બરાબર 135.64 સમથિંગ થાય બરોબર તો આ આપણને શું મળ્યું આઈ મતલબ કે સૂચકાંક મળ્યો હવે શું કીધું છે કે ખર્ચમાં વધારો થાય છે કે ઘટાડો એ અર્થઘટન તો કરવું જ પડશે તો અર્થઘટન આનું કરીએ એ સિમ્પલ છે કે ભાઈ મળેલો સૂચકાંક 135.64 એમાંથી 100 બાદ થાય એટલે આપણને 35.64 જેટલો શું મળે છે વધારો મળે છે ટકાનો હવે શું કીધું છે બીજું કે જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે એની અંદર તમને અહીંયા રકમમાં એક મેન્શન કરેલું છે કે સરેરાશ માસિક આવક રૂપિયા 15 અહીંયા 15,000 નહીં પણ કેટલા હોય 1500 હોય તો વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો તો એ કઈ રીતે મળે જો તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે 100 રૂપિયા હોય સૂચકાંક 100 હોય ત્યારે માસિક આવક કેટલી થાય છે 1500 રૂપિયા થાય છે તો સૂચકાંક 135.64 હોય ત્યારે માસિક આવક કેટલી થાય તો શું થાય 135.64 ગુણ્યા 1500 ભાગ્યા 135 છેદમાં કેટલા આવશે 100 આ ઉપર જાય આ નીચે આવે એટલે કેટલો આવશે આનો આન્સર 20,346 થશે આગળનો દાખલો જોઈએ ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો શું કીધું છે કૌટુંબિક અંદાજપત્રની રીત તો આપણી પાસે એના માટેના બે સૂત્ર છે સિગ્મા આઈ ડબલ્યુ વાળું અને લાસ્પેરનો અહીંયા ડેટા આપ્યો છે એ મુજબ આપણે સિગ્મા આઈ ડબલ્યુનું સૂત્ર યુઝ થશે ડેટા જોઈ લે કઈ રીતનો આપ્યો છે વસ્તુ આપી દીધી છે વસ્તુ કઈ કઈ છે એક તો ઘઉં આપ્યા છે પછી ચોખા બાજરી અને તુવેર દાળ હવે જો એનો જથ્થો આપ્યો છે 2 વર્ષ છે 2010 અને 2014 તો 2010ના વર્ષને શું કહેવાય આધાર વર્ષ કહેવાય અને 2014ના વર્ષને શું કહેવાશે ચાલુ વર્ષ કહેવાશે તો તમને જથ્થો આપ્યો છે એ આધાર વર્ષનો છે એટલે એને Q0 થી દર્શાવ્યો ભાવ આપ્યો છે તે આધાર વર્ષનો છે એટલે એને P0 થી દર્શાવ્યું અને આ જે ભાવ આપ્યો છે તે ચાલુ વર્ષનો આપ્યો છે આથી એને P1 થી દર્શાવ્યું એટલે શું થશે ઘઉં નો ભાવ 60 જથ્થો 60 છે પછી 40 15 25 અનુક્રમે એનો ભાવ આપેલો છે 15 32 12 50 અને ચાલુ વર્ષ છે ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 18 40 14 70 બરાબર આટલી ડિટેલ આપણને આપેલી છે હવે અહીંયા આપણને Q1 આપ્યા છે નથી આપ્યા તો નહીં લખવાના તો હવે આપણી પાસે સૂત્ર શું છે તો સૂત્ર આપણી પાસે છે
કૌટુંબિક અંદાજપત્રની રીત બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે તેના માટે આપણે પહેલા શું ગોતશું? I. તો I ગોતી લઈએ. I બરાબર શું સૂત્ર થાય? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. બરાબર. તો હવે તમને P1 કેટલો આપ્યો છે? તો P1 18 છે, P0 15 છે, મતલબ કે 18 ના છેદમાં 15 ગુણ્યા 100 એટલે 120. 40 ના છેદમાં 32 ગુણ્યા 100 એટલે 125. 14 ના છેદમાં 12 ગુણ્યા 100 116.67. 70 ના છેદમાં 50 ગુણ્યા 100 140. બરોબર. હવે આપણે I મળી ગયો. હવે શું ગોતવાનું છે? W. તો W માટેનું સૂત્ર શું છે? આપણને ખબર છે W બરાબર P0 ગુણ્યા Q0. મતલબ કે P0 અને Q0 નો શું કરશું? ગુણાકાર. એટલે આપણને W ની કિંમત મળી જાય. P0 ગુણ્યા Q0 એટલે કેટલા થશે? 15 ગુણ્યા 60 એટલે 900. 32 ગુણ્યા 40 એટલે 1280. 15 ગુણ્યા 12 એટલે 180. 25 ગુણ્યા 50 1250. હવે આપણે શું ગોતવાનું છે? I ઇન્ટુ W. I અને W નો ગુણાકાર. 120 ગુણ્યા 900 એટલે કેટલા થાય? 1,08,000. 125 ગુણ્યા 1280 કેટલા થાય? 1,60,000. 116.67 ગુણ્યા 180 કેટલા થાય? 21,000.60. 140 ગુણ્યા 1,250 1,75,000 થાય. આનો ટોટલ કરીએ એટલે આપણને સિગ્મા IW મળે. સિગ્મા IW કેટલો મળશે? 4,64,000 4,64,000.60. બરોબર. અને આપણે જોડે જોડે સિગ્મા W પણ ગોતી લઈએ. સિગ્મા W કેટલો મળશે? 3,610. આ બંને કિંમત છે તેને આપણે સૂત્ર અહીંયા જે આપેલું છે સૂત્રમાં કિંમત લખી દઈએ. સિગ્મા IW કેટલા છે? 4,64,000.60 છેદમાં સિગ્મા W કેટલા છે? 3,610. ધેટ મીન્સ કે આપણો સૂચકાંક 128.53 થાય. અને તેનું શું કરવાનું કીધું છે? અર્થઘટન કરવાનું છે. અર્થઘટન કરવાનું છે એટલે અર્થઘટન કઈ રીતે થશે? કે 128.53 માંથી 100 બાદ થાય 28.53% શું થશે? વધારો થશે. બરોબર. એટલે કુલ ખર્ચમાં કેટલો વધારો થશે? 28.53% વધારો થશે. આગળનો દાખલો જુઓ. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. કુલ ખર્ચની રીત કીધું એટલે કયું સૂત્ર આવશે? તો આપણી પાસે બે શક્યતા છે કે કુલ ખર્ચની રીત કીધું છે તો આપણે લાસ્ટ પેરનો યુઝ કરી શકીએ છીએ અને પાસેનું સૂત્ર પણ વાપરી શકીએ છીએ. રકમમાં આપણને શું આપ્યું છે એના આધારે આપણે સૂત્ર સિલેક્ટ કરશું. હવે જોઈએ. તમને વસ્તુ તો આપી જ દીધી હતી. ABCDE એના એકમ આપેલા છે. તો હવે અહીંયા જો ક્વિન્ટલ આપ્યું છે, સામે 50 કિલોગ્રામ છે. મતલબ કે 1 ક્વિન્ટલ અહીંયા ક્વિન્ટલ આપેલું છે. 1 ક્વિન્ટલનો ભાવ 1200 રૂપિયા છે. પણ આપણે ખરીદી ક્વિન્ટલમાં નથી કરતા. આપણે શેમાં ખરીદી કરીએ છીએ? કિલોગ્રામમાં. તો અહીંયા એકમ શું રહેશે? કિલોગ્રામ. મતલબ કે આ જે જથ્થો છે તેને આપણે ફેરવવો પડશે. મતલબ કે જથ્થો તો એમનામ જ રહેશે કે ભાઈ જથ્થો તમારે કેટલો ખરીદવાનો છે? 50 કિલોગ્રામ. 2014નો ભાવ છે તે 1200 રૂપિયા છે. પણ આ 1200 રૂપિયા કિલોગ્રામનો ભાવ નથી. 1200 રૂપિયા શેનો ભાવ છે? ક્વિન્ટલનો ભાવ છે. 1 ક્વિન્ટલના 1200 રૂપિયા. તો ક્વિન્ટલનો ભાવ 1200 રૂપિયા છે તો 1 કિલોગ્રામના કેટલા થાય? તો જો તમારે ગોતવા હોય તો 1200 ભાગ્યા 100 એટલે કેટલા રૂપિયા થાય? કિલોગ્રામના 12 રૂપિયા થાય. એવી જ રીતે
અહીં 1700 રૂપિયા 1 ક્વિન્ટલનો ભાવ છે, પણ આપણે તો કિલોગ્રામમાં ગોતવાનો છે, એટલે 1700 ભાગ્યા 100 બરાબર 17 રૂપિયા થશે. બરાબર. હવે આગળ જોઈએ, 20 કિલોગ્રામ આપેલું છે, તો આપણે કીધું હતું એ મુજબ અહીંયા તો ખાલી સિંગલ 1 કિલોગ્રામનો, 1 લીટરનો, 1 મીટરનો એ જ ભાવ લખવાનો છે. તો અહીંયા આપણે કિલોગ્રામ લખ્યા. બરાબર. હવે જથ્થો આપણને કેટલો આપ્યો છે? જથ્થો આપ્યો છે 18 કિલોગ્રામ, તો એ લખી દઈએ 18 કિલોગ્રામ. અહીંયા કેટલો હતો? 50 કિલોગ્રામ. હવે 20 કિલોગ્રામનો ભાવ કેટલો છે? 340 રૂપિયા. પણ આપણે 20 કિલોગ્રામ વસ્તુ નથી ખરીદતા, આપણે કેટલી ખરીદીએ છીએ? 18 કિલોગ્રામ વખતે. તો આપણે 20 કિલોગ્રામનો ભાવ કેટલો છે? 340. તો આપણે તો 1 કિલોગ્રામનો ગોતી લઈએ. તો કઈ રીતે મળે? 340 ભાગ્યા 20 બરાબર કેટલા થાય? 17 રૂપિયા થાય. એવી જ રીતે 380 ભાગ્યા 20 બરાબર 19 રૂપિયા થાય. હવે અહીંયા જો 10 લીટર આપ્યું છે, તો અહીંયા આપણે લીટર જ લખવાનું છે. 1 લીટરનો જ ભાવ ગોતવાનો છે. આપણે 12 લીટર દૂધ સમથિંગ આપણે ખરીદીએ છીએ. બરાબર. 12 લીટર. તો અહીં 10 લીટરનો ભાવ 30 રૂપિયા છે. તો આપણે શું કરશું? 1 લીટરનો ગોતવો હોય તો 30 ભાગ્યા 10 બરાબર કેટલા થાય? 3. અને 40 ભાગ્યા 10 બરાબર 4. હવે આગળની વાત કરીએ, ડઝન. હવે તમને જો અહીં ડઝન આપ્યું છે. ડઝન એટલે 12 નંગનો ભાવ કેટલો છે? 15 રૂપિયા. પણ આપણે 12 નહીં 20 નંગ ખરીદીએ છીએ, એટલે આપણે ડઝન નહીં લખીએ. શું લખશું? નંગ લખશું. એટલે અહીંયા શું આવશે? નંગ. બરાબર. કેટલા નંગ ખરીદીએ છીએ? 20 નંગ. 20 નંગ ખરીદીએ છીએ તો આપણને 1 ડઝનનો ભાવ 15 રૂપિયા આપેલો છે. એટલે કઈ રીતે મળશે? તો જે ભાવ છે તે ભાવ ભાગ્યા 12 એટલે કેટલા મળશે? 1 નંગના 1.25 રૂપિયા થાય. એવી જ રીતે 24 ભાગ્યા ડઝન એટલે 12 2 રૂપિયા થશે. અને પછી શું આપ્યું છે? મીટર આપ્યું છે. તો એ તો 1 મીટરનો જ ભાવ છે. 1 મીટરનો ભાવ છે. તમે કેટલા જથ્થો ખરીદો છો? 14 મીટર જથ્થો લો છો, જેનો ભાવ 12 રૂપિયા અને અનુક્રમે 16 રૂપિયા છે. હવે તમને અહીંયા જો Q0, P0 અને P1 આ 3 વસ્તુ આપેલી છે. મતલબ કે એના ઉપરથી તમને શું મળશે? લાસ્ટ પેયરનો સૂચકાંકનું સૂત્ર જ તમે વાપરી શકશો. બરોબર. આના માટે એ સૂત્ર જ સ્યુટેબલ થશે. કુલ ખર્ચની રીત નો સૂચકાંક કયો? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમારે ગણવાનો છે. એટલે કુલ ખર્ચની રીતે સૂચકાંક I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. P1 Q0 આપણે ગોતવું પડશે. તો P1 અને Q0 નો ગુણાકાર અને P0 અને Q0 નો ગુણાકાર. તો P1 અને Q0 એટલે 17 ગુણ્યા 50 એટલે કેટલા થાય? 850. 19 ગુણ્યા 18 એટલે કેટલા થાય? 342. પછી 4 ગુણ્યા 12 કેટલા થાય? 48. પછી 20 ગુણ્યા 2 40 ને 12 ગુણ્યા 16 224. એવી રીતે P0 Q0 ગોતી લઈએ. હવે જો P0 Q0 કઈ રીતે મળશે? તો P0 અને Q0 એટલે કે 12 ગુણ્યા 50 600, 17 ગુણ્યા 18 306, પછી 12 ગુણ્યા 3 36, પછી 20 ગુણ્યા P0 અને Q0 20 ગુણ્યા 1.25 25 અને 14 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 168. હવે આનો આપણે ટોટલ કરીએ તો શું થાય? સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 Q0. બરોબર. આનો ટોટલ કરવાનો છે. આનો ટોટલ કેટલો થશે? 1504 અને આનો 1135. હવે આપણી પાસે સૂત્ર તો છે જ. સૂત્રમાં આપણે કિંમત લખી દઈએ. 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100 એટલે 132.51 સૂચકાંક મળે. I બરાબર 132.51.
હવે સૂચકાંકમાં વધારો થાય છે કે ઘટાડો, અર્થઘટન કરી જોઈએ. અર્થઘટન શું થાય? 132.51 માઇનસ 100 બરાબર 32.51% શું થાય છે? વધારો થાય છે.